એ 3 વર્ષના સેવાભાવથી તમારા દેહભાવ અને દેહાભિમાનના કૂચા નીકળી જાય. તમારા આત્માને છે દેહાભિમાન રૂપી કાંટો એને ન નીકળવું હોય તો બી એને ઓટોમેટિક નીકળી જવું પડે. એ સેવા માર્ગનો સર્વોપરી સર્વોત્તમ ફાયદો છે. જેને મારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા, લોયાનો 18. આ જન્મે મામાનું શરીર છે, આ જન્મે સતુભાઈનું શરીર છે, ગયા જન્મે કોનું શરીર હશે? અનંતકાળ કેટલા જન્મો, કયા શરીરો છે, કયા શરીર સાચા? સેવાનું ફળ છે અક્ષરબ્રહ્મનું શરીર મફતમાં આપવાનો પ્રભુનો સંકલ્પ. તમે સેવા કરો, મારું શરીર હું તમને અક્ષરબ્રહ્મ મફતમાં આપીશ. બાકી આ પંચ મહાભૂતની કોથરીઓમાં તો રીબાઈને મરીને અહંતાને મમતાના ભાવો પોષીને સંસારની કિચડના કચરાને વધારે ભેગા કરીને દર વર્ષે જિંદગી પસાર કરી રહી છે આખી સૃષ્ટિ. સેવા એટલે સમજવાનું છે. આપણો માર્ગ સેવાનો છે, આપણો માર્ગ ભજનનો છે. સેવા અને ભક્તિ, સેવા અને ભજન, એના ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય બે જ છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલના સ્વરમાં કહ્યું, જ્યારે આંખ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે ત્રિલોકીનું સુખ નરક જેવું લાગે. ભજનના સુખમાંથી બહાર નીકળવાનું મન જ થતું નથી. એમ સેવા એવી કક્ષાએ સહજતાથી થઈ જાય, પછી સેવા ક્યારેય તમને થાકમાં ન લઈ જાય. જ્યાં સુધી સેવામાં થાક લાગે છે, જ્યાં સુધી સેવામાં કંટાળો આવે છે, જ્યાં સુધી સેવામાં બેચેની આવે છે, જ્યાં સુધી સેવાથી બીજાની ઉપેક્ષા થાય છે, જ્યાં સુધી તમારી સેવાથી સાત્વિક અહમનું પોષણ થાય છે, જ્યાં સુધી તમારી સેવાથી તમને આનંદ થાય છે, ત્યાં સુધી તમને મધ્ય 41ની ખબર પડી નથી. આપણે બહુ સજાગ રહેવાનું છે. કેટલા જાગૃત રહેવાનું છે. મધ્ય 41 પહેલો મુદ્દો છે, મોટું ભાગ્ય માનીને સેવા. ભગવાન સ્વામિનારાયણના વચનમાં વિશ્વાસ રાખજો. એકડા ઉપર 26 મીણા ચડાવ્યા પછી પણ જેટલા વર્ષો તપશ્ચર્યા કરી તો પણ એ ચરણાવીને પૃથ્વી પર ના આવ્યા. એ અક્ષર પુરુષોત્તમ મહારાજે કરુણાએ કરીને જ્યારે આપણને આવી અદભુત સેવા આપી છે, ત્યારે તમે જુઓ આખો સેવા માર્ગ, ગુનાતીત સેવા માર્ગ, બગજી મહારાજ સેવા માર્ગ, કૃષ્ણજીદાસ સેવા માર્ગ. 2 વાગે રોટલા ખાવા ઉતર્યા, ગુરુ અને ચેલો 8 કલાકની ડ્યુટી વહેરવાનું હતું. ત્યાં ઉપર કઈ પૂરાનું તાપોર્યું નહોતું, જ્યાં સુરત ના આવે, ત્યાં કઈ પત્ર નહોતા નાખેલા. શાસ્ત્રી મહારાજ સેવા માર્ગ, યોગી મહારાજ સેવા માર્ગ, કાકાજી પપ્પાજી તારદેવની ધરતી પર સેવા માર્ગ. પણ મધ્ય 41 ગુનાતીત પુરુષો જ્ઞાન માર્ગમાં એક જાગા સ્વામી પહોંચ્યા. પ્રથમ 23, મધ્ય 30-45 અમદાવાદ, બીજું ત્રીજું. બાકીની બધી આખી સમગ્ર પરંપરામાં સેવા માર્ગ જ દેખાય. પહેલું છે ભાગ્ય, પોતાની જાતને ભાગ્યશાળી માનો. મનના પ્રભાવને, બુદ્ધિના પ્રભાવને બાજુમાં જ રાખી અને વદનાથ કાયમ વાંચવું અને સેવા કરવી. મનમાં તો વિષયની ગંદકી છે અને બુદ્ધિમાં અહમની અનંત પ્રકારની ગંદકી છે. એ બંનેને બાજુમાં રાખી અહોભાવે એક ભાગ્ય, પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનીને, પણ એમાં વેગ ન જોઈએ, ચંચળતા ન જોઈએ. ઉતાવળ હોય પણ ચંચળતા નહીં, ઉતાવળ હોય પણ ઉપેક્ષા નહીં. તમારી રીતે કોઈ ન વર્તે, તમે બહુ સ્પીડી ને સરસ સેવા કરી શકતા હો અને તમારો સાથી મિત્ર એ કક્ષાએ સેવા ન કરી શકતો હોય તો બી એનું રંચ માત્ર જાનપણું ન રહે અને તમારી સહજ અવસ્થાથી તમે ખૂબ ઉતાવળથી તમારી સેવા થતી જતી હોય તો એને ચંચળતા ના કહેવાય,
પણ તમે થ્રિલિંગ નેચરવાળા હો અને પેલો અતિ વિચારો શુદ્ધ શાંતિપ્રિય માણસ હોય, આ બેને ભેગા કર્યા હોય અને તે વખતે જ્યારે સેવા કરવાની હોય તે વખતે પેલો ઉતાવળી પ્રકૃતિવાળો સાધુ અથવા બુદ્ધિ પ્રકૃતિવાળો સાધુ અથવા સાધક એ શાંત પ્રકૃતિવાળાને સ્વીકારી નહીં શકે. ત્યાં આગળ એને આ માનવાની જરૂર છે, મોટું ભાગ્ય માની સેવા કરવાની. એનો દેશ એની સેવા કરવાની છે. પ્રથમ 27 એની લક્ષ્મી છે. એક જણ બહુ કેફમાં, એટલા બધા કેફમાં, ગોંડલમાં, તે વખત તો પૈસો દેખાતો નહોતો. 1963ની વાત કરું છું. આનંદના રાવજીભાઈ એટલા બધા ઉમંગથી સ્વામી એ ગોંડલની ધરતી પર એ એવું સમજ્યા હતા કે દરવાજો બનાવે છે. એ દરવાજામાં હું હોમે જો 50,000 રૂપિયાની સેવા મને આવીને કહે સવારના પહોરમાં કે હું સેવા લઈને આવ્યો છું, સ્વામીજીને 2-3 મિનિટ તો મળવા દો. હું કહું છું તમને તો મળે ને, તમે તો ઘરના છો, શાસ્ત્રી બધા પ્રસાદીના, અને આનંદમાં તો મુખ્ય. મેં સ્વામીજીને કહ્યું રાવજીભાઈ સારું. નાસ્તા વખતે કહ્યું રાવજીભાઈ આવ્યા છે કે સારું. એ ટપાલ લખતા વખતે બેઠા, ટપાલ લખતી વખતે સ્વામી મને કે મને ખબર છે. પેલા મને પૂછપૂછ કરે કે હું આવ્યો છું, આવું આવ્યો છું એવું તમે સ્વામીને કહ્યું. એટલે પછી 11:30 થયા, હિંમત ચાલી નહીં. મને જ કહી દીધું મને ખબર છે. તો પેલા મને કે તમે કહ્યું, મેં જમ્યા પછી કહેવાય. સ્વામીજી જમી લે, રત્નાનો છે, પછી રૂમનો આરામ કરવા જાય ત્યારે ધીમેરીની વાત કરી લઉં અને પછી તમને બોલાવશે. તમને નહીં બોલાવે તો કોને બોલાવશે? રાત્રિના 8:30 વાગ્યા સુધી નહીં બોલાયા. એટલે કે મારે પાછું જવાનું છે. સ્વામી કે ચાલો ચાલો આપણે બેસી લઈશું. ખાનગી જે સવારનો સંભાળું છું, તમારા દર્શન તો હું કર્યા જ કરું છું. સ્વામી આ સેવા, સ્વામી આ સેવા જે લઈને આવ્યા છો એવી ને એવી ગાડીમાં બેસાડીને લઈને પાછા જતા રહો, સાથે જ લઈ જાઓ જ્યારે એમાં જરૂર પડશે ત્યારે. પેલા શૂન્ય મનસ્ક થઈ ગયા. પછી મને પૂછવા લાગ્યા, જિંદગીમાં મને પહેલી વાર ના પાડી છે, શું કારણ છે? મેં એક કદાચ કારણ હોઈ શકે, તમારી સેવા તમે ગ્રહણ કરો. નિમિત્ત શબ્દ ખતરનાક છે, આપણે એ સમજવાનો છે. છતાં બધું જેમ જેમ ઉંમર વધતી જાય, જેમ જેમ બુદ્ધિ વધતી જાય, જેમ જેમ શક્તિ વધતી જાય, જેમ જેમ કંઈક થોડા સારી વાચાર વૃત્તિ આવી જાય, જેમ જેમ બીજાના શબ્દો ત્રીજાના આપવાની તૈયારી થઈ જાય, તેમ તેમ અહંગ એટલો બધો વધતો જાય છે. નિમિત્ત શબ્દ ખતરનાક છે. આ શબ્દને નિરંતર કોઈ પણ વાણીથી, દેહથી, ગુણગાવાથી, પ્રવચન કથા વાર્તા કરવાથી, ઇન્દ્રિયોથી મધ્ય 41 પ્રમાણે સેવા કરવા માટે આ શરીરના ટોટલ તંત્રને નિમિત્ત બનાવવાનું છે. કોઈ તમારી સાથે સેવા કરવા આવે કે ના આવે, ડોન્ટ બોધર. 36 જણની વાસણમાં જરૂર છે અન્નકૂટના દિવસે અને 6 જ જણા હોય તો 6 જણા એ ભજન કરતા કરતા સેવા કરે તો મહારાજને 32ને મોકલવા પડે, અને 6 જણા ઉદાસીનતાથી સેવા કરવા બેસે પડે એટલે મહારાજ સેવા કરવા જ દો એ લોકોને. સેવા મોટું ભાગ્ય માનીને એમ જ માનો કે કરોડો રૂપિયાની લોટરી લાગી ગઈ, 3 વર્ષ પૂરતું માનો બસ. બીજું માનો ભગવત પ્રસન્નતાને અર્થે, ત્રીજું માનો ભગવત ભાવથી, ભક્તિએ કરીને કૃતજ્ઞ ભાવથી, માખણ જેવા હૃદયથી ઓગળીને પોતાના જ આત્માના કલ્યાણને અર્થે, અને મિયાજી અને રતનજીની અદાથી. ગરીબ સેવાનો રંચ માત્ર ઝાકમ જોડ નહીં, રંચ માત્ર જાનપણો નહીં, રંચ માત્ર અતિ ન્યૂન થઈને ખોવાઈ જઈને સેવા કરવી. કોઈ સેવા કરે કે ના કરે, કરતો જ રહે, કરતો જ રહે, કરતો જ રહે. કોઈ ધોકા ચલાવે તો બી કરતો જ રહે, કરતો જ રહે. અભાવ રૂચિ નહીં છોડે, સેવાને છોડે જ નહીં. કોઈ ઉપેક્ષા કરે, કોઈ દેહનું ધ્યાન ન રાખે તો બી સેવા છોડે જ નહીં, છોડે જ નહીં, છોડે જ નહીં. એક ધાર્યું ન્યૂન ભાવથી. મિયાજી રતનજી એટલે ધોકાપંથી મહાપુરુષો કહેવાય. આજના શુભ મંગલકારી દિવસે
ભગવાન સ્વામિનારાયણ